રાજુભાઈ શાહને મારે ફરી તું ગાડું મારું ત્યાં લઈ જા એ અમારે હિન્દુને પણ બહુ ગમે છે એટલે અત્યારે ટાઈમના અભાવે ફક્ત બે કરી અહીં લઈને પૂરું કર્યું
કણઝરિયા કુટુંબ તરફથી નટુભાઈ, જેણે આખી શિક્ષણ સંસ્થા ઊભી કરી છે, એ પોતાના કણઝરિયા પરિવાર તરફથી આભાર દર્શન કરશે. અને ત્યાર પછી વડોદરિયા પરિવાર તરફથી હિતેશભાઈ પણ 2 શબ્દો આભાર વિધિના રજૂ કરશે. નટુભાઈ. દરેક વડીલોને પ્રણામ, સદગત આત્માઓને નમસ્કાર, વંદન. આભાર દર્શન મુંદ્રા સાહેબ તો મને ભણાવતા હતા, એ આચાર્ય હતા, અને ભાઈ શાહ સાહેબ રાજેશભાઈ એ મિત્ર પણ ખરા અને વડીલ પણ ખરા. એમનો આભાર માનીએ તો પણ એમને ન ગમે. અહીંયા અરજીભાઈ રવજીભાઈ કણજરિયા એટલે મારા પિતાશ્રી, ધનજીભાઈ નારાયણભાઈ ઝાંઝરૂકિયા, છબીલભાઈ મોહનભાઈ વડોદરિયા અને ભવાનભાઈ મગાભાઈ દલવાડી તેમજ બીજા 2 વડીલોના પણ નામ લેવાયા. એમના આત્માને મોક્ષ મળ્યો હોય ને તો જ આવા કાર્યક્રમો આપણે થઈ શકે. એ આત્મા ભટકતો હોય તો આવો વિચાર પણ ન આવે અને આટલા લોકોની શ્રદ્ધાંજલિ પણ ન જાય. એટલે બીજું કાંઈ ન કરો તો પણ ચાલે, કારણ કે આટલા બધા વડીલોની વચ્ચે આપણે એ આત્માઓને શ્રદ્ધાંજલિ આપી છે. ફરીવાર કહું કે એમનો મોક્ષ થઈ ગયો છે, એના માટે આપણને આવો વિચાર આવ્યો હોય. ખાસ કરીને આપણને જ્યારે કોઈના બેસણામાં જઈએ ત્યારે રડવું આવે તો એ જેના બેસણામાં ગયા હોય એને આપણે ઓળખતા પણ ન હોય એવું બની શકે. હું આ બીજા વડીલોના ફોટા છે, હું ક્યારેય મળ્યો નથી, પણ એમના ફોટા જોઉં એટલે મને મારા પિતા યાદ આવે. તમે મારા પિતાનો ફોટો જોવો તો તમને તમારા પિતા યાદ આવે, અને એ યાદ આવે એટલા માટે આપણને રડવું આવતું હોય છે. પહેલો વરસાદ હોય, મીઠી સુગંધ આવે માટીની, અને છોકરાઓ રમવા નીકળી જાય અને પછી ઘર ઘર રમે. માં કેટલી વાર બોલાવે તોય છોકરાઓ આવે ને બીજું છોકરું એ ઘરને તોડે તોય બાધી પડે, લોહી લુહાણ પણ થાય, પરંતુ જમવાનું ટાણું થાય અને માં એમ કે બેટા હવે જમવાનું છે, ચાલો વિયાવો જોઈએ. એટલે જે છોકરાએ મકાન બનાવ્યું એ જ મકાનને પાટું મારીને બાળક નીકળી જાય. એવી રીતે આ વડીલો પોતાના સંસાર માંડીને એ એનું ઘર બનાવે છે. છૈયા થાય, છોકરા થાય, છોકરાના છોકરા થાય, પુત્ર વધુ આવે, એના પુત્રો થાય, એના દીકરાઓ. મારા ફાધરે તો 4થી પેઢી જોઈ. અને ભગવાન જ્યારે બોલાવે કે બેટા હવે અહીંયા આવવાનું તારું ટાણું થઈ ગયું છે, એટલે આખા મકાનને પાટું મારીને ચાલ્યા જાય. એમ અહીંયા વડીલોએ જે વિદાય લીધી છે એમના આત્માને શ્રદ્ધાંજલિ આપણે આપવા માટે સૌ ભેગા થયા હતા. એની પૂર્ણાવતિ તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે હું અહીંયા મારો મિત્ર ભરત દેવૈયા સાહેબ 1 મિનિટ વધારે લઈશ. એ મારા ઘરે 1 વર્ષ રહ્યો, અને ઘણીવાર એવું થતું હોય કે જે આપણે આપણા સંતાનોને નહીં કહી શકીએ ને એ પાડોશીને કહેતા હોય. એટલે ભરતે 1 વર્ષ મારા પિતા સાથે રહેલો અને એનો એક પત્ર લખ્યો. ત્યારે અમને ખબર પડી કે ખરેખર પિતા આટલા કોમળ હૃદયના હતા કે અમુક વાતો અમને કરી પણ નથી. આ પત્ર મારા ભાઈઓને પણ ખબર નથી. અત્યારે હું તમારી સમક્ષ રજૂ કરું છું, પરંતુ અહીંયા બધા જ પરિવાર બેઠા છે, ખાલી મારું પરિવાર નથી. હું કરબદ્ધ પ્રાર્થના કરીશ કે જ્યારે અમારી બહેનોના નામ આવે ત્યારે તમે દીકરીઓ બેઠી હોય તો દીકરીઓ તમે સમજજો, વહુ બેઠી અમારી વહુના નામ આવે ત્યારે તમે એમ સમજજો કે આ અમને લાગુ પડે છે. કંઈક તમારા પિતાનો પણ અહીંયા તમને પડછાયો દેખાશે. એટલે એક પત્ર વાંચીને હું મારો આભાર વ્યક્ત કરીશ. બીજાએ લખેલો, મારા મિત્રએ મારા પિતા માટે લખેલો પત્ર મને સંબોધીને. રામ, સ્વર્ગસ્થ હરજી બાપાના દિવ્ય આત્માને માનસિક પ્રણામ. એક વિરાટ મનોબળ જેમણે કર્મ અને ધર્મને કાયમ હૃદયમાં રાખ્યો ને જીવન કવન એક કરી બતાવ્યું. કાયમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી મસ્તરામ મંદિરની સેવા કરવી, ઉગતા સૂર્યની સાક્ષીએ ઘરમાં રામાયણનું ગાન કરવું, તુલસીની માળાઓ બનાવી દાન કરવું અને સાચી વાતોનું પાન કરવું, આવું સીધું સાદું અને સરળ જીવન જીવતા હરજી બાપા સફેદ કપડામાં પણ સંત હતા. અથાગ મહેનત કરીને જાત તોડી નાખનાર હરજીબા ગડપણની અસહ્ય પીડાના વેદનાના ઓંકાર પણ ધીમેથી બોલતા હશે. ક્યાંક મારા દીકરા જાગી ન જાય. આંસુને પી જનાર, બહોળા કુટુંબને ઉછેરનાર, વ્યવહારને બળથી સાચવનાર આ દાદાની આંખો કોઈના દુઃખ જોઈને છલકાઈ ઉઠતી.
સૌના સુખે સુખી અને સૌના દુખે દુખી આ અરજી દાદાના નયનમાંથી કરુણાનો વરસાદ થતો મેં જોયો છે. ગરીબીમાંથી અમીરી સુધીની સફરમાં પણ એમની સાદગી અકબંધ રહી. પોતાના દર્દોની પીડા બને ત્યાં સુધી કોઈને ન કહેવામાં જ મોજ અનુભવતા દાદા સહનશીલતામાં બીજા સરદાર હતા. ખુમારીથી ધર્મ કરમની વાતો કરે તો પહાડ જેવા લાગે, પણ કોઈની દર્દભીની વાતો સાંભળે તો બાળકની જેમ રડી પણ પડતા. હા, મોટો પરિવાર એટલે ક્યારેક અંદરો અંદર હરજી બાપાના સંતાનોમાં ખેંચતાણ કે મનદુખ ઉદ્ભવે. આવા વખતે ભીષ્મની જેમ હરજી બાપાને મેં મનોમન રીબાતા જોયા પણ છે. ઘણીવાર મને કહેતા પણ ખરા, જો ભરત, મારે તો બધાય સરખા, ભગવાનની ઈચ્છા હશે તેમ થશે, બીજું શું? હું થોડો દશરથ છું કે એના જેટલા દુઃખ મારે આવે? આટલું બોલતા આંખો ભરાઈ આવતી. એ છલકાયેલી આંખો પાછળ ઉભરાતો પુત્ર પ્રેમ મને સ્પષ્ટ દેખાતો. નજીવા કારણોસર ભાઈઓ પરસ્પર તે જ સ્વભાવથી વર્તન કરે કે કોઈ કૌટુંબિક પ્રશ્ન ઉદ્ભવે ત્યારે જો ઉતાવળે થોડું બોલી જવાયું હોય તો પણ બીજા જ દિવસે એ રામાયણની સાક્ષીએ પ્રાયશ્ચિત કરી નાખે. મેં વિરાટને જોયો નથી, પણ મને હરજી બાપામાં વિરાટના દર્શન અવશ્ય થયા છે. મારા બોટાદના નિવાસ દરમિયાન મારા દુઃખના દિવસોમાં મને આ વિરાટ વ્યક્તિત્વમાંથી જીવન જીવવાનું ઘણું બધું મળ્યું છે. અછત અને અભાવમાં સ્વભાવ સુંદર કેમ બનાવવો એ તો કોઈ એમનામાંથી જ શીખે. તળસીભાઈ સાથે વ્યવહારિક વાતો હોય કે રમણીકભાઈ સાથેની ચર્ચા હોય, ડાયાલાલ સાથેની દુકાન વિષયક વાત હોય કે નટુને વાસ્તવિક જ્ઞાન પીરસતા હોય, સુરાને શિખામણ આપતા હોય કે તમામ દીકરીઓને હિતથી આવકારતા હોય કે પછી તમામ પુત્ર વધુઓ સાચી સમજ આપતા હોય, હરજી બાપાની વાતોમાં હંમેશા સત્યનો રણકો છુપાયેલો રહેતો. સત્ય, પ્રેમ, કરુણામાંથી છલકાતા આ વ્યક્તિત્વ વિશે રામાયણની ચોપાઈ ખૂબ જ બંધ બેસતી આવે છે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. એમનો જીવ શિવલોકમાં જ હોય, મોક્ષ જ હોય, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. પણ એમના સંસ્કારો પરિવારમાં સદાય બન્યા રહે એ જોવાની જવાબદારી હવે બધાની છે. સૌ એક બને, નેક બને, જતું કરવાની ભાવના રાખી પરસ્પર પ્રેમથી જીવે, મોટાને માનથી જુએ ને નાનાને માફ કરે. આનું નામ જ તો સાચી શ્રદ્ધાંજલિ. હરજી બાપા દેહથી આપણી વચ્ચે નથી, પણ એમના આદર્શો સદાય આપણી વચ્ચે શાશ્વત છે. ચાલો આપણે એમના આદર્શોને આત્મસાત કરીએ. અમર આત્માને ભરત દેવૈયાના પરિણામ. જય સિયારામ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ફરીવાર સૌ વડીલોને મારા શત કોટી વંદન.